Hello, welcome to 80 Marks. Today we will discuss last topic from the real numbers, and that is proving irrationalities. We are starting with theorem 1.2. Actually, theorem 1.1 was discussed in previous lecture, that is fundamental theorem of arithmetic. Second one, let P be a prime number if P divides A square, then P divides A, where A is any positive integer. Means कोई भी A square, कोई भी perfect square number ने P divides करे तो A नहीं divide करे, वो एक simple theorem છે. And then theorem 1.3 તો કે √2 ઇરેશનલ છે, બરાબર છે. આ સિમ્પલ એક થિયોરમ છે કે વાય √2 ઇઝ ઇરેશનલ, બરાબર છે. અત્યાર સુધી આપણે 9th માં ફેક્ટ લેતા કે √2 ઇઝ ઇરેશનલ, √3 ઇઝ ઇરેશનલ, √5 ઇઝ ઇરેશનલ, જસ્ટ લાઈક ધેટ. એની p એની પ્રાઇમ નંબર, √p ઇઝ એન ઇરેશનલ નંબર, બટ વાય, બરાબર છે. તો આ થિયોરમ કમ્પ્લીટલી પ્રૂવ કરે છે કે વાય √2 ઇઝ એન ઇરેશનલ નંબર. બટ એક્ઝામમાં ક્વેશ્ચન હશે તો ક્વેશ્ચન તમને આવું પૂછશે, પ્રૂવ ધેટ √2 ઇઝ એન ઇરેશનલ નંબર. હવે આ પ્રૂવ માટે આપણે આ થિયોરમ 1.2 નો યુઝ કરશું. કેવી રીતે? તો કે સિમ્પલી √2 હું જે આપણે હવે √2 ઇરેશનલ નંબર છે એ તો ફેક્ટ છે, બરાબર છે. તો કેવી રીતના પ્રૂવ કરીએ? તો કે આપણે ઓપોઝિટ લેટ કરશું, બરાબર છે. કે √2 ઇરેશનલ નથી, રેશનલ નંબર છે. then it can be arranged then it can be represented as a by b form. હવે a b છે તો એને અરેન્જ કરી દે કે ભાઈ a is divisible by 2 as b is as well as b is also divisible by 2, but a square and b square divisible by 2, but a and b are not. So our assumption was wrong and this is by contradiction. તો કે √2 રેશનલ નથી, ઇરેશનલ છે. સિમ્પલી જોઈએ તમને આઈડિયા આવશે, બરાબર છે. હવે ફર્સ્ટ ઓફ ઓલ તમને આ જે પ્રૂવિંગ ઇરેશનાલિટી છે એનો ફર્સ્ટ કોન્સેપ્ટ છે, બરાબર છે. કોન્સેપ્ટ શું? તો કે √2 ઇઝ એન ઇરેશનલ નંબર, √3 ઇઝ એન ઇરેશનલ નંબર, √5 ઇઝ એન ઇરેશનલ નંબર, √7 ઇઝ એન ઇરેશનલ નંબર, √11 ઇઝ એન ઇરેશનલ નંબર, √p ઇઝ એન ઇરેશનલ નંબર વેર p ઇઝ અ પ્રાઇમ નંબર. ઓકે, કોઈ બી ક્વેશ્ચન પૂછે તમારે એક જ કોન્સેપ્ટ, એક જ મેથડ કેવી રીતના કરવાની? તો કે ફર્સ્ટ ઓફ ઓલ આને ઓપોઝિટ લેટ કરવાનું. લેટ √2 ઇઝ અ રેશનલ નંબર, બરાબર છે. સિમ્પલ કોન્સેપ્ટ તમારે ઓપોઝિટ લેટ કરી લેવાનું. ભાઈ √2 ઇઝ અ રેશનલ નંબર. As we know that rational number can be represented as a by b form, so √2 is also represent a by b form. તો હું લખી દઉં કે √2 is equal to a by b. p by q લખી શકો. સિમ્પ્લિફિકેશન, b ડિવાઇડ માં છે, આ સાઈડ આવે તો મલ્ટીપ્લાય, therefore a is equal to √2b. હવે √2 આપણો કોન્સેપ્ટ શું હતો? ઇન્ટીજર હોવું જોઈએ. તો આને મારે સિમ્પ્લિફાય કરવું હોય તો હું શું કરીશ? બાય સ્ક્વેરિંગ બોથ ધ સાઇડ્સ, બરાબર છે. બાય સ્ક્વેરિંગ બોથ ધ સાઇડ્સ, સ્ક્વેરિંગ both the sides. Simplify તો કે a છે એટલે કે a સ્ક્વેર, √2 સ્ક્વેર 2, b b સ્ક્વેર. હું ઇક્વેશન 1 લઈ લઉં, તમે પ્રેક્ટિકલી જુઓ તો a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2b સ્ક્વેર. હું b સ્ક્વેર મલ્ટીપ્લાય માં છે, આ સાઈડ આવે તો ડિવાઈડ, એટલે a સ્ક્વેર ને હું b સ્ક્વેર થી ડિવાઈડ કરું, then આન્સર ઇઝ 2. So it means a square is divisible by 2, or you can say હું 2 થી આ સાઈડ આ 2 ને મલ્ટીપ્લાય માં છે, આ સાઈડ આવે તો ડિવાઈડ, a સ્ક્વેર બાય 2 શું થશે? તો કે b સ્ક્વેર. Okay, so a square is divisible by 2, divisible by 2. સિમ્પલ કોન્સેપ્ટ, બરાબર છે. હવે હું શું પ્રૂવ કરીશ કે ભાઈ આના અકોર્ડિંગ ટુ થિયરમ a square is divisible by 2, b square is also divisible by 2, which is not possible, so our assumption was wrong. હવે b square માટે શું કરશું? તો કે એક સિમ્પલ કોન્સેપ્ટ છે, આપણે એક લેટ કરવું પડશે. લેટ a is equal to 2c for any integer c, for any integer c. હવે સિમ્પલ કોન્સેપ્ટ છે કે જો તમને ક્વેશ્ચનમાં √2 ગિવન હોય તો a is equal to 2c લેટ કરવાનું, √3 ગિવન હોય તો a is equal to 3c, √5 ગિવન હોય તો a is equal to 5c, √7 ગિવન હોય તો a is equal to 7c. અકોર્ડિંગ ટુ જે બી ક્વેશ્ચન ગિવન હોય એ તમારે એ લેટ કરવાનું થશે. અહીંયા કોન્સન્ટ્રેટ કરવું. હવે હું બેઝ પાછું સ્ક્વેરિંગ કરી દઉં, બરાબર છે. બાય સ્ક્વેરિંગ બોથ ધ સાઇડ્સ, બાય સ્ક્વેરિંગ બોથ ધ સાઇડ્સ. ઓકે, સિમ્પલી a is equal to 2c છે, a સ્ક્વેર, 2 નો સ્ક્વેર 4, c સ્ક્વેર. આને લઈ લઉં હું ઇક્વેશન 2. ઓકે, સિમ્પલી look at here, a square is equal to 2b square, a square is equal to 4c square. From equation 1 and 2, if you compare equation 1 and 2, you will get
a square same છે. It means 2b square is equal to 4c square. Okay, divide both the sides by 2. Divide, અહીંયા લખું છું, divide both the sides by 2. Divide both the sides by 2. So b square is equal to 2c square. b square is equal to 2c square. Again, હું 2 multiply માં છે, આ સાઈડ આવવા દો. Divide b square divided by 2. Answer is c square. c is any integer, so c square is also integer. There, so b square is also divisible by 2. Also divisible by 2. Concept શું હતો આપણો? તો કે a square and b square both divisible by 2, but a and b are not. Here હું લખી દઉં, here a square and b square are divisible by 2, but a and b are not divisible by 2. Divisible by 2, which is not possible. Which is not possible. Not possible. Okay. Why? So, theorem 1.2. So, our assumption is wrong. ઓકે, જો કોન્સેપ્ટ શું છે, ભાઈ આવું પોસિબલ ના થાય, એટલે ક્યાં તો કેલ્ક્યુલેશન એરર છે કઈ બી, તો કે એમાં તો નથી. તો ઇટ મીન્સ આપણે જે એઝ્યુમ કરેલું છે એ રોંગ છે. આપણે શું એઝ્યુમ કર્યું હતું? લેટ √2 ઇઝ અ રેશનલ નંબર. હવે રેશનલ રોંગ છે, ધેરફોર √2 ઇઝ એન ઇરેશનલ નંબર. ધેરફોર √2 ઇઝ એન ઇરેશનલ નંબર. ઇરેશનલ નંબર. હવે સિમ્પલી જો આ ટાઈપનો કોઈ બી ક્વેશ્ચન હોય, √2, √3, √5, √7, એક સિમ્પલેસ્ટ પાર્ટ ઇરેશનલ પ્રૂવ કરવાનું, એટલે આપણે એનું ઓપોઝિટ લેટ કરશું, વિચ ઇઝ રેશનલ. રેશનલ નંબર કેન બી રિપ્રેઝન્ટ એઝ a by b ફોર્મ. આપણે એને a by b ફોર્મમાં અરેન્જ કરશું. સિમ્પ્લિફિકેશન a is equal to √2b, સ્ક્વેરિંગ કરીએ એટલે a square is equal to 2b square. બરાબર છે. ઇટ મીન્સ a square is divisible by 2. બરાબર છે. હવે લેટ કરશું. જો √2 હોય તો 2c, a is equal to 2c, √3 હોય તો 3c for any integer c. અગેન સ્ક્વેર કરશું, બે ઇક્વેશનને કમ્પેર કરશું. ઓકે, સિમ્પ્લિફાઈ કરશું. b square is also divisible by 2. બરાબર છે. a square and b square are divisible by 2, but a and b are not divisible by 2. બરાબર છે. So our assumption was wrong. Our assumption is wrong. આપણું જે assumption છે રેશનલ નંબર wrong છે. It means therefore √2 is an irrational number. આપણે નેક્સ્ટ જે કોન્સેપ્ટ છે, બરાબર છે, એ છે આપણો કે ભાઈ એક્ઝામ્પલ 5. આ હું સિમ્પલી આને ઇરેઝ કરું છું. ભાઈ ચેન્જ શું હોય, તો કે આપણો સેકન્ડ જે કોન્સેપ્ટ છે વિચ ઇઝ એક્ઝામ્પલ 5. અને ક્વેશ્ચન શું છે, તો કે √2 ઇઝ એન ઇરેશનલ નંબર. બરાબર છે. એક્ઝામ્પલ 5 √3 is an irrational number. Prove that √3 is an irrational number. Prove that √3 is an irrational number. સિમ્પલ કોન્સેપ્ટ છે. બરાબર છે. આપણે શું કરશું, ફર્સ્ટ ઓફ ઓલ જે બી ડેટા ગિવન હશે √2, √3 એને લેટ કરશું. એટલે હું અહીંયા શું કરીશ કે ભાઈ લેટ √3 is a rational number. So √3 can be represented as a by b form. આપણે સિમ્પ્લિફિકેશન કરીએ તો a is equal to √3b, squaring both the side, a is equal to 3b square. So a square is divisible by 3. ક્વેશ્ચનમાં √3 હતું, then let a is equal to 3c for any integer c by squaring both the sides. a નો સ્ક્વેર a સ્ક્વેર, 3 નો 9 c સ્ક્વેર. બરાબર છે. બેયને કમ્પેર કરીએ, 3b સ્ક્વેર and 9c સ્ક્વેર. 3b square and 9c square. Now both the sides divide by 3. b square is equal to 3c square.
It means b square is also divisible by 3. Here a square and b square are divisible by 3, but a and b are not divisible by 3, which is not possible. So our assumption is wrong and root 3 is an irrational number. Simple. ખાલી આટલો ચેન્જ આવશે. બરાબર છે. કોઈ બી ક્વેશ્ચન હશે કે ભાઈ √2, √3, √5, સિમ્પલ કોઈ બી ક્વેશ્ચન હશે, ખાલી આટલો જ ચેન્જ હશે. બરાબર છે, જે આપણે લેટ કરીએ. ઓ એક સેમ ક્વેશ્ચન છે એક્સરસાઇઝમાં. બરાબર છે, તમારી એક્સરસાઇઝ 1.2 નો ક્વેશ્ચન નંબર 1 છે. બરાબર છે, સેમ હું ચેન્જ કરી દઉં. ભાઈ જે ક્વેશ્ચન છે એક્સરસાઇઝ 1.2 ક્વેશ્ચન નંબર 1, prove that √5 is an irrational number. Prove that √5 is an irrational number. બરાબર છે. સિમ્પલી શું ચેન્જ થશે તો કે ફર્સ્ટ ઓફ ઓલ આપણે એને ઓપોઝિટ લેટ કરશું કે √5 is a rational number. સો રેશનલ નંબર હોય તો આપણે a by b ફોર્મમાં અરેન્જ કરી શકીએ. √5 is equal to a by b. b ડિવાઇડમાં છે, સિમ્પ્લિફાઈ, અહીંયા મલ્ટીપ્લાય થાય. ઇટ મીન્સ a is equal to √5b. બરાબર છે. બે સાઈડ સ્ક્વેરિંગ કરીએ, સિમ્પ્લિફિકેશન, તો કે a square is equal to 5b square. બરાબર છે. ઇટ મીન્સ a square is divisible by 5. હવે આપણને ક્વેશ્ચનમાં √5 ગિવન છે એટલે આપણે a કોને લેટ કરશું? 5c. સ્ક્વેરિંગ કરીએ તો 5 નો સ્ક્વેર થશે 25. બરાબર છે. બેઉને કમ્પેર કરીએ તો 5b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 25c સ્ક્વેર. બરાબર છે. બેઉ સાઈડ 5 5 છે એટલે હું 5 થી ડિવાઈડ કરું કે ડિવાઈડ બોથ ધ સાઇડ્સ બાય 5, then b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 5c સ્ક્વેર. બરાબર છે. સો b સ્ક્વેર ઇઝ ઓલસો ડિવિઝિબલ બાય 5. હિયર a square is divisible by 5, b square is also divisible by 5. બરાબર છે. But a and b are not divisible by 5, which is not possible. So our assumption is wrong. આપણું assumption શું હતું તો કે રેશનલ નંબર. બરાબર છે. રોંગ છે. It means √5 is an irrational number. બરાબર છે. સેમ ક્વેશ્ચન એક બોર્ડે એક્ઝામમાં પૂછેલો છે. બરાબર છે. તો આપણે એ જોઈ લઈએ. √7 હું સિમ્પલી લઈ લઉં છું ક્વેશ્ચન. prove that √7 is an irrational number. બરાબર છે. બોર્ડ એવી જ રીતના પૂછ્યું હતું, રૂટ નહોતું કર્યું, રૂટ વર્ડ યુઝ કર્યો તો √7 is an irrational number. માર્ચ 2020 માં પૂછેલો છે આ ક્વેશ્ચન. બરાબર છે. સો સિમ્પલી આ ટાઈપનો કે ભાઈ √7 આપણે જેમ √2 લીધા, √3 લીધા, √5, નાઉ √7. √7 છે ઇરેશનલ નંબર પ્રૂવ કરવું છે એટલે આપણે શું કરશું? ફર્સ્ટ ઓફ ઓલ એને રેશનલ લેટ કરશું. ભાઈ લેટ √7 is a rational number. It means it can be arranged as a by b form. So √7 is equal to a by b. સિમ્પ્લિફિકેશન કરીએ, બરાબર છે. b અહીંયા ડિવાઇડમાં છે, આ સાઈડ આવે તો મલ્ટીપ્લાય. √a is equal to √7b. સ્ક્વેરિંગ કરીએ, બરાબર છે, તો કે a square is equal to 7b square. It means a square is divisible by 7. So હવે 7 ક્વેશ્ચન છે. It means આપણે લેટ કરશું a is equal to 7c અને સ્ક્વેરિંગ કરી દઈએ. 7 નો સ્ક્વેર થશે 49. ઓકે, ફ્રોમ ઇક્વેશન 1 and 2 કમ્પેર કરશો. 7b square is equal to 49c square. ડિવાઈડ બોથ ધ સાઇડ્સ બાય 7, કારણ કે 7 વાળો કોન્સેપ્ટ છે. બે એક સાઈડ 7 છે, એક સાઈડ 49 છે. It means b square is equal to 7c square. It means b square is also divisible by 7. બરાબર છે. Here a square and b square both divisible by 7, but a and b are not divisible by 7, which is not possible. So our assumption is wrong and √7 is an irrational number. આપણો કોન્સેપ્ટ શું હતો કે √7 રેશનલ નંબર છે એવું આપણે લેટ કર્યું હતું. આપણું એઝમ્પશન રોંગ છે એટલે કે √7 છે એ રેશનલ નંબર નથી, ઇરેશનલ નંબર છે. બરાબર છે. તો આ ટાઈપનો કોઈ બી ક્વેશ્ચન પૂછી શકાય તમને. √p લઈ લઈએ, p ઇઝ અ પ્રાઇમ નંબર, √11, √13, વોટએવર, કોઈ બી રૂટમાં પ્રાઇમ નંબર ગિવન હોય તો તમારે આ મેથડ કરવાની થશે. બરાબર છે. પ્રૂવિંગ ઇરેશનાલિટીની. અને પછી હવે આપણે જોશું સેકન્ડ મેથડ કે ભાઈ આના સિવાય શું આપી શકે પ્રૂવિંગ ઇરેશનાલિટીમાં, કે ભાઈ આના સિવાયના ક્વેશ્ચન કેવા ટાઈપના હોઈ શકે, શું હોઈ શકે. આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે example 6. So that 5 minus √3 is an irrational number. Question was asked in June 2023 as well as June 2024. 5 minus √3 is an irrational number. હવેના ક્વેશ્ચન કેવા હશે કે આપણે √2, √3, √5, √7, √11 આ ટાઈપના કોઈ બી ક્વેશ્ચન છે ને આપણે ઇરેશનલ ઓલરેડી પ્રૂવ કરી દીધા. હવે એની સાથે કોઈ બી નંબર, રેશનલ નંબર
એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન કે ડિવિઝનમાં હશે. અને આપણને બેઝિક આઈડિયા છે કે ભાઈ નોન ઝીરો રેશનલ નંબર એન્ડ એન ઇરેશનલ નંબર એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન ઓલવેઝ ઇરેશનલ જ થાય, એટલે આપણે પ્રૂવ કરવાનું. તો આમાં માઇનર એવું મેથડમાં ચેન્જ થશે. શું ચેન્જ થશે? તો કે આપણે પાછું પ્રૂવ નહીં કરીએ કે √3 ઇરેશનલ છે. હવે આપણને આઈડિયા છે કે ભાઈ √2, √3, √5, √7 આ બધા ઇરેશનલ નંબર છે. હવે જો સ્ટાર્ટિંગ સેમ કોન્સેપ્ટ છે કે ભાઈ આપણે જેવી રીતના ભાઈ ઓપોઝિટ લેટ કરીએ, કોન્ટ્રાડિક્શન, બરાબર છે. તો હું લઈ લો ભાઈ લેટ 5 minus √3 is a rational number. Okay, I'll start with 5 minus √3 is a rational number. હવે સિમ્પ્લિફિકેશન એ છે કે ભાઈ so rational number can be arranged as a by b form, so 5 minus √3 is equal to a by b. આપણે પહેલામાં શું કરતા, સિમ્પ્લિફિકેશન લઈએ અને એના અકોર્ડિંગ ટુ સ્ક્વેરિંગ કરીને એવું બધું કરતા. અહીંયા એ નહીં કરીએ. આપણે શું કરશું, આ જે ઇક્વેશન છે એમાંથી ઇરેશનલ કયો છે આપણને આઈડિયા છે તો કે √3, આને સબ્જેક્ટ બનાવશું. તો આ માઇનસ છે, હું આને આ સાઈડ લઈ જાઉં એટલે કે 5 માઇનસ a by b પ્લસ છે, આ સાઈડ આવશે એટલે માઇનસ, અને √3 માઇનસ છે, આ સાઈડ જશે એટલે પ્લસ, બરાબર છે. હવે અહીંયા સિમ્પ્લિફાઈ કરું તો કે 5b માઇનસ a અપોન b ઇઝ ઇક્વલ ટુ √3. હું અહીંયા સિમ્પલ કે ભાઈ ક્રોસ મલ્ટિપ્લિકેશન કરી દો, 5 into b 5b બરાબર છે, માઇનસ a અપોન b. હવે આ જે આપણે ઇક્વેશન થશે, આપણે સબ્જેક્ટ ઇરેશનલ ને એટલે બનાવી, એક જે ઇરેશનલ સબ્જેક્ટ બનાવશો, ઓપોઝિટ સાઈડ તમને રેશનલ નંબર મળશે, બરાબર છે. તો લખી દેશું here 5b minus a upon b is a rational number, is a rational number, but √3 is an irrational number. પ્રેક્ટિકલી એક રેશનલ નંબર ને એક ઇરેશનલ નંબર ઇક્વલ પોસિબલ નથી, which is not possible, કારણ કે અહીંયા ઇક્વેટ છે, નોટ પોસિબલ. એટલે આપણો અહીંયા જ ક્વેશ્ચન સિમ્પ્લિફાઈ થઈ ગયું કે ભાઈ એક રેશનલ નંબર આપણે ઇરેશનલ ને સબ્જેક્ટ બનાવશું, સામે આવશે એને રેશનલ લખી દેશું, એ ઓલવેઝ રેશનલ જ હશે, બરાબર છે. તો આ રેશનલ નંબર અને ઇરેશનલ નંબર ઇક્વેટ હોય, ઇક્વલ હોય એવું પોસિબલ નથી, બરાબર છે, which is not possible. So our assumption is wrong. Okay, therefore 5 minus √3 is an irrational number. Why? તો કે આપણું જે assumption છે એ શું હતું તો કે રેશનલ નંબર, એ રોંગ છે. ઇટ મીન્સ 5 minus √3 is a irrational number. Next question, example 7. So that 3√2 is an irrational number. અહીંયા જો √2 irrational આપણને આઈડિયા છે, 3 રેશનલ નંબર અને મલ્ટિપ્લિકેશન છે, તો આન્સર ઓલવેઝ ઇરેશનલ જ આવશે, બરાબર છે. આ ટાઈપના ક્વેશ્ચનમાં આપણે શું કરશું તો કે પહેલા તો એઝ ઇટ ઇઝ અને ઓપોઝિટ એટલે કોન્ટ્રાડિક્શન લેટ કરી લેશું કે ભાઈ લેટ 3√2 is a rational number. 3√2 is a rational number. Okay, as we know that rational number can be arranged as a by b form, so 3√2 can be arranged as a by b form. હવે આપણો કોન્સેપ્ટ શું હતો તો કે આપણે અહીંયા સ્ક્વેરિંગ કેવું નથી કરવાનું, જે બી ઇરેશનલ નંબર છે એને સબ્જેક્ટ બનાવવાનો. આપણને આઈડિયા છે કે √2 ઇરેશનલ છે, સબ્જેક્ટ આ 3 મલ્ટીપ્લાય પાસે આ સાઈડ જશે તો ડિવાઇડ, એટલે કે √2 is equal to a upon 3b. હવે જેવું સબ્જેક્ટ બનશે, સિમ્પ્લિફિકેશન નેસેસિટી હોય, બરાબર છે, તો કરવાનું. એટલે શું થશે, ઇક્વલ ટુ ની એક સાઈડ ઇરેશનલ નંબર હશે ને એક સાઈડ રેશનલ નંબર હશે, જે પોસિબલ નથી, આપણે લખી દઈશું. તો our assumption is wrong. Here તમે એક જુઓ, here √2 is an irrational number, but a by 3b is a rational number, which is not possible. One rational and one irrational, which is always not equal, which is not possible. Why? Because our assumption is wrong. So our
assumption is wrong. Okay, our assumption is wrong. Therefore, 3 root 2, we assume that 3 root 2 is a rational number. It is wrong. So, therefore, 3 root 2 is an irrational number. Is an irrational number. ડન છે. સિમ્પલી કોઈ બી ક્વેશ્ચન હોય બરાબર છે, પેલા જે ઇરેશનલ નંબર છે એને સબ્જેક્ટ બનાવવાનો, એક સાઈડ રેશનલ એક સાઈડ ઇરેશનલ, which is not possible. Assumption wrong and contradiction true. Now next question, exercise 1.2 question 2, prove that 3 plus 2 root 5 is irrational. Question was asked in June 2020 as well as June 2022. Simply, root 5, as we know that irrational number, 2 and 3 rational number, one is multiplied with the irrational and one is added with irrational. So always answer is always irrational, આપને આઈડિયા છે, બટ પ્રૂવ કેવી રીતના કરશો? તો કાને ઓપોઝિટ લેટ કરીએ. ઓલવેઝ લેટ 3 plus 2 root 5 is a rational number. Is a rational number. Okay. Simply, as we know that rational number can be represented as a by b form, so 3 plus 2 root 5 is also represented as a by b. Okay. હવે આપણે જે બી ઇરેશનલ નંબર છે એને સબ્જેક્ટ બનાવશું. એટલે પહેલા 3 પ્લસ છે હું આ સાઈડ લઈ જાઉં, એટલે 3 minus 2 root 5 is equal to a by b minus 3. આપણે 3 ને હું ફ્રેક્શન છે એટલે ફ્રેક્શન ફોર્મમાં લખી દઉં અને સિમ્પ્લિફાઈ કરી દઉં, ક્રોસ મલ્ટીપ્લિકેશન. 2 root 5 is equal to cross multiply a into 1 a minus b into 3 તો કે 3b upon b into 1 તો કે b. 2 multiply માં છે, આ સાઈડ આવે તો ડિવાઈડ. root 5 is equal to a minus 3b upon 2b. ઓકે, સિમ્પ્લિફાઈ થઈ ગયું. હવે નેક્સ્ટ પાર્ટ કે ભાઈ આ root 5 ઇરેશનલ, આ રેશનલ, which is not possible. So લખી દઈ here root 5 is an irrational number. Irrational number. But a minus 3b upon 2b is a rational number. One rational and one irrational are equal, which is not possible. Okay, which is not possible. Okay, so why not possible? Our assumption is wrong. So our assumption is wrong. Our assumption is wrong. Therefore, what is our assumption? 3 plus 2 root 5 is a rational number. It is wrong. Means, therefore, 3 plus 2 root 5 is a rational number. Irrational is an irrational number. Is an irrational number. Irrational number. Simply, બરાબર છે. ફર્સ્ટ ઓફ ઓલ તો ઓપોઝિટ લેટ કરી લેવાનું, a by b ફોર્મ સિમ્પ્લિફિકેશન. ઇરેશનલ નંબરને આપણે સબ્જેક્ટ બનાવીએ, એક સાઈડ ઇરેશનલ હશે એક સાઈડ રેશનલ હશે, which is not possible. assumption wrong, આપણે રેશનલ એઝ્યુમ કરેલ હશે. That's why your answer is an irrational number. Now next question is exercise 1.2 question 3, prove that following are irrational. આની અંદર 3 સબ ક્વેશ્ચન છે, આપણે 1 by 1 લઈએ. ફર્સ્ટ ઓફ ઓલ 1 by root 2 આપણે પ્રૂવ કરવાનું છે. ફર્સ્ટ વન 1 by root 2 is an irrational number. ફર્સ્ટ ઓફ ઓલ આપણો કોન્સેપ્ટ શું છે તો કે ઓપોઝિટ લેટ કરી લેવાનું કે ભાઈ લેટ 1 by root 2 is a rational number. Okay, as we know that rational number can be represented as a by b form. So 1 by root 2 can be represented as a by b. હવે સિમ્પ્લિફાઈ કે આપણે આમાંથી ઇરેશનલ નંબરને સબ્જેક્ટ બનાવવો છે રૂટ 2, તો હું રેસિપ્રોકલ લઈ લઉં, બરાબર છે, બાય ટેકિંગ reciprocals on both the sides, એટલે અહીંયા શું થશે તો કે 1 by root 2 એનું શું થઈ જશે root 2 by 1 means root 2 a by b નું રેસિપ્રોકલ b by a થઈ ગયું સિમ્પ્લિફિકેશન.
બરાબર છે. એક સાઈડ આપણે સબ્જેક્ટ બનાવવાનો છે ઇરેશનલ નંબરને, એક સાઈડ ઇરેશનલ નંબર, એક સાઈડ રેશનલ નંબર. બરાબર છે. લખી દઈએ હિયર √2 is an irrational number, but b by a is a rational number, which is not possible. One rational and one irrational are not equal, which is not possible. So why not possible? Our assumption is wrong. So our assumption is wrong. What is our assumption? Okay, 1 by √2 is a rational number, which is wrong. Means therefore 1 by √2 is an irrational number. Simply. Okay. હવે કે ભાઈ કોઈ બી આ ટાઈપનો ઇરેશનલ નંબર હશે, આપણે એક સિમ્પલ કોન્સેપ્ટ છે, બરાબર છે, એને રેશનલ એડ કરવાનો, a by b થી અરેન્જ કરવાનો, ઇરેશનલ નંબરને સબ્જેક્ટ બનાવવાનો, એક સાઈડ રેશનલ એક સાઈડ ઇરેશનલ, which is not possible. assumption wrong. આપણે જે એઝ્યુમ કર્યું હતું રેશનલ, which is irrational. સેમ પાર્ટ આપણે સેકન્ડ ક્વેશ્ચન લઈએ કે ભાઈ સેકન્ડ ક્વેશ્ચન છે આપણી પાસે, બરાબર છે, 7√5. સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે લેટ કરશું ભાઈ 7√5 is a rational number. So 7√5 can be arranged as a by b form because it is a rational number. Okay. હવે આપણો કોન્સેપ્ટ શું છે તો કે આપણે એને સિમ્પ્લિફાઈ કરવાનો છે, ઇરેશનલ નંબર આપણે સબ્જેક્ટ બનાવશું. √5 એઝ ઇટ ઇઝ લઈ લઉં, બરાબર છે. 7 મલ્ટીપ્લાય માં છે, આ સાઈડ જાય તો ડિવાઈડ, એટલે કે a ડિવાઈડ બાય 7b. નાઉ √5 સબ્જેક્ટ થઈ ગયું. Here √5 is an irrational number, but a by 7b is a rational number, which is not possible. Our assumption was wrong. That's why જે ક્વેશ્ચન હતો 7 into √5 is an irrational number. Okay, simple. Next, third one માં કે આપણો છે કોન્સેપ્ટ 6 plus √2 is an irrational number. તો આપણે એઝ્યુમ કરશું ઓપોઝિટ, 6 plus √2 is a rational number. So 6 plus √2 can be represented as a by b. હું આને √2 ને સબ્જેક્ટ બનાવું. √2 is equal to a by b minus 6. 6 જે છે, બરાબર છે, ફ્રેક્શનમાં લઈ લઉં કારણ કે આપણે એડિશન સબટ્રેક્શન સિમ્પલી થઈ જાય. ક્રોસ મલ્ટીપ્લાય કરીએ તો √2 is equal to cross a minus 6b upon b. Okay, here √2 સબ્જેક્ટ થઈ ગયું. √2 is an irrational number, but a minus 6b upon b is a rational number, which is not possible. So our assumption is wrong, and question 6 plus √2 is an irrational number. તો આ ટાઈપથી આપણે સિમ્પ્લિફાઈ કોઈ બી ઇરેશનલ નંબર્સ આવી રીતે હશે, બરાબર છે, એક રેશનલ એક ઇરેશનલ, મલ્ટીપ્લિકેશન, એડિશન, સબટ્રેક્શન, ડિવિઝન, વોટએવર કોઈ બી ઓપરેશન હોય આપણે આવી રીતના સિમ્પલી એને પ્રૂવ કરી શકીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, so that 3 minus √5 is irrational. Question was asked in March 2022. ટેક્સ્ચ્યુઅલ ક્વેશ્ચન ને માઇનર એવો નંબર ચેન્જ કરી દીધા, 5 minus √3 હતું એની જગ્યાએ 3 minus √5 કરી દીધું. સિમ્પલી આપણો ફર્સ્ટ કોન્સેપ્ટ શું હશે તો કે જે બી ગિવન છે એને આપણે લેટ કરશું ઓપોઝિટ, બરાબર છે, બે લેટ 3 minus √5 is a rational number. Okay, as we know that rational number can be arranged as a by b form, so 3 minus √5 can also arrange into a by b form. આપણો સિમ્પલ કોન્સેપ્ટ શું હતો તો કે આમાં જે બી ઇરેશનલ નંબર છે એને આપણે સબ્જેક્ટ બનાવશું. √5 ઇરેશનલ છે, માઇનસ છે, હું એને આ સાઈડ શિફ્ટ કરી દઉં એટલે પ્લસ થઈ જાય, a by b પ્લસ છે, આ સાઈડ શિફ્ટ કરું એટલે માઇનસ. 3 minus a by b which is equal to √5. અહીંયા √5 તો સબ્જેક્ટ થઈ ગયો, આ સાઈડ આપણે થોડુંક સિમ્પ્લિફિકેશન લઈ લઈએ, બરાબર છે, ક્રોસ મલ્ટીપ્લિકેશન 3 into b 3b minus 1 into a 1 into b which is equal to √5. હવે શું થયું તો કે આ જે નંબર છે ફ્રેક્શન ફોર્મ, આ રેશનલ નંબર છે, આ ઇરેશનલ છે, which is not possible. લખી દઈએ here 3b minus a upon b is a rational number, but
√5 is an irrational number, is an irrational number. Okay, which is not possible. One rational and one irrational are not equal, which is not possible. Why not possible? Because our assumption is wrong. So our assumption is wrong. Okay, our assumption is wrong. Therefore, what is our assumption? Okay, 3 minus √5 is a rational number. It is wrong. It means 3 minus √5 is an irrational number. Is an irrational number. Irrational number. Okay. Simply let opposite compare with A by B. Subject irrational number and one rational, one irrational, which is not possible. Assumption wrong. So given question is an irrational number. Now next question, prove that 5 plus 2√7 is an irrational number. Question was asked in March 2023. Textual question, textbook માં આના જેવો છે, ખાલી નંબર ચેન્જ કરેલા છે. First of all, એક irrational number, one rational is multiplied with that and one rational is added with that. Simply addition, subtraction, multiplication, division, rational, irrational. Answer is always irrational, but prove કેવી રીતે કરશો? તો કે પહેલાને opposite let કરશું. Let 5 plus 2√7 is a rational number. Is a rational number. Okay, as we know that rational number can be arranged as A by B form. So 5 plus 2√7 can be arranged as A by B. 5 plus છે, આ સાઈડ જાય તો માઇનસ. 2√7 is equal to A by B minus 5. હું 5 ને ફ્રેક્શન ફોર્મમાં લખી દઉં એટલે સિમ્પ્લિફિકેશનમાં ઈઝી થઈ જાય. 2√7 અહીંયા આપણે ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીએ. A into 1 A minus B into 5 5B upon B into 1 B. 2 મલ્ટીપ્લાયમાં છે, આ સાઈડ જાય તો ડિવાઈડ. √7 is equal to A minus 5B upon 2B. Here આ સબ્જેક્ટ થઈ ગયો irrational number. As we know that √7 irrational number, but this is a rational. So લખી દે here √7 is an irrational number, is an irrational number, but A minus 5B upon 2B is a rational number, is a rational number. One irrational and one rational are always not equal. So which is not possible? One irrational, one irrational are not equal, which is not possible because our assumption is wrong. So our assumption is wrong. What is our assumption? 5 plus 2√7 is a rational number. Our assumption is wrong. Therefore 5 plus 2√7 is an irrational number, is an irrational number. Okay, simply બરાબર છે. આટલા ક્વેશ્ચન અહીંયાથી પૂછેલા છે. કોઈ બી ઇરેશનલ નંબર આવી રીતે પ્રૂવ કરવાનું થશે તો આપણે આવી રીતે કરશું. બરાબર છે. થેન્ક યુ.